વિદ્યાર્થીઓ, મારું નામ ભાવિશા પ્રણય ભાવસાર. વર્ગ અને વર્ગમૂળ. પહેલા તો બંને શબ્દ સમજીશું. વર્ગ એટલે શું અને વર્ગમૂળ એટલે શું. જો કોઈ પણ સંખ્યાનો એ જ સંખ્યાની સાથે તમે બે વખત ગુણાકાર કરો. ધારો કે હું સંખ્યા લઈ લઉં 3. આ જ સંખ્યાનો એની જ સાથે બે વખત ગુણાકાર કરો એટલે કે 3 × 3, તો તમે એને લખી શકો 3/2. તો એને આપણે વાંચીશું 3/2. તો એનો જવાબ મળશે 9. બરાબર. એટલે વર્ગ એટલે શું કે કોઈ સંખ્યાનો એની જ સાથે બે વખત ગુણાકાર, તો તમને મળે સંખ્યાનો વર્ગ. ધારો કે હું લઉં 5 × 5, તો થઈ જશે 5નો વર્ગ. તમે 5નો વર્ગ પણ બોલી શકો અને 5ની 2 ઘાત પણ બોલી શકો. તો 5નો વર્ગ થશે 25. હવે વર્ગ શબ્દ સમજણ પડી ગઈ. તો વર્ગમૂળ એટલે શું? તો કે આ જે 9 છે ને એ કોનો વર્ગ કરવાથી મળ્યા? 3. 25 એ કોનો વર્ગ કરવાથી મળે? 5. તો આ જે 25 છે, 25 નું વર્ગમૂળ થશે 5 અને 9 નું વર્ગમૂળ થશે 3. કેમ? તો કે આ જે 9 છે ને એ 3 નો વર્ગ કરવાથી મળ્યા અને 25 એ 5 નો વર્ગ કરવાથી મળ્યા. તો કોઈ પૂછે મેડમ 8 નું વર્ગમૂળ શું થાય? તો તમે વિચારો, 8 કોઈનો વર્ગ કરવાથી મળે ખરા? નક્કી કરો. જો આપણી પાસે એવું લખીએ કે ભાઈ 1 નો વર્ગ કરવાથી 1 મળે, 2 નો વર્ગ કરવાથી 4, 3 નો વર્ગ કરવાથી 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. આ મોઢે કરવા જ પડશે તમારે વર્ગ. 1 થી 25 ના વર્ગ મોઢે કરવાના. બોર્ડ પર મેં લખ્યા છે 1 થી 10 ના વર્ગ. તમે જોઈ શકો કે આપણે 1 થી 10 નો વર્ગ કર્યો તો કોઈ જગ્યાએ તમને 8 મળ્યા તો કે નથી મળતા. એનો મતલબ 8 નું વર્ગમૂળ ના નીકળે, ના મળે. 8 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જે સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાય, જે સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાય, 9 નું વર્ગમૂળ શોધી શકાય 3. તો આ 9 ને શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. 9 ને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા અને 3 કહેવાય એનું વર્ગમૂળ. એવી રીતે 25 નું વર્ગમૂળ મળશે એટલે 25 ને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. 25 ને કહેવાશે પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 કહેવાય એનું વર્ગમૂળ. પણ 8 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ? કારણ કે 8 નું વર્ગમૂળ નીકળતું નથી. માટે 8 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. હવે આપણે લઈએ ચિહ્ન. જો તમારું આ જે ચિહ્ન છે ને બોર્ડ પર લખેલું ચિહ્ન, એને વર્ગમૂળની નિશાની કહેવાય. શેની નિશાની કહેવાશે? વર્ગમૂળની નિશાની. તમે આની અંદર લખો 4 એટલે તમને પૂછ્યું કહેવાય 4 નું વર્ગમૂળ. તો બોલો તમને 4 નું વર્ગમૂળ મળે? કેવી રીતે મળે? તો કે 4 કોઈકનો વર્ગ કરવાથી મળે છે. 4 કોનો વર્ગ કરવાથી મળે? તો કે 2 નો વર્ગ કરવાથી 4 મળે. એટલે કે 4 નું વર્ગમૂળ 2. તમને પૂછવામાં આવે વર્ગમૂળમાં 16 એટલે કે 16 નું વર્ગમૂળ. તો 16 કોનો વર્ગ કરવાથી મળે? 4 નો વર્ગ કરવાથી 16 મળે. તો 16 નું વર્ગમૂળ 4. પણ તમને પૂછવામાં આવે વર્ગમૂળમાં 26 એટલે કે 26 નું વર્ગમૂળ શોધો, તો મળે? ના મળે. કેમ? તો કે 26 કોઈનો પણ તમે વર્ગ કરો તો 26 મળશે નહીં.
માટે એ 24 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો મેં તમને ત્રણ શબ્દ સમજાવ્યા: વર્ગ, વર્ગમૂળ અને પૂર્ણ વર્ગ સંખ્યા. હવે આપણે આગળ લઈએ. આપણે જે અહીંયા લખ્યું છે આ કોષ્ટક તમારે મોઢે કરવાનું, લખી દેવાનું 1 થી 10 ના વર્ગ. આમાં હું તમને એવું કહી શકું કે ભાઈ આ જે સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો કે 1. સૌથી મોટી પૂછે ને તો એનો જવાબ નથી. કેમ નથી? કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યા અનંત છે, ઘણી બધી છે. એટલે સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? એનો જવાબ આપણે ના આપી શકીએ. પણ સૌથી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? એનો જવાબ મળી શકે 1. બરાબર? બીજું તમે જુઓ, તમે હવે આપણે 1 થી 10 ના વર્ગ લખ્યા છે. હું આગળ થોડી હિંટ આપું તો કે 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169. હવે તમે આમાં જોઈ શકો કે એક જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એવી સંખ્યાનો તમે વર્ગ કરો તો તમને એકમનો અંક 1 મળશે. જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો એકમનો અંક 4 મળે. આમાં પણ તમે જુઓ 11 છે, એમાં એકમનો અંક 1 છે, તો તમે 11 નો વર્ગ કરો તો તમને 121 મળ્યા. એટલે કે એકમનો અંક 1 તો તે સંખ્યાનો વર્ગ કરો તો પણ એકમનો અંક 1 મળે. 12 નો વર્ગ 144, એકમનો અંક 2 છે, આમાં પણ એકમનો અંક 2 છે. તો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એવી સંખ્યાનો તમે વર્ગ કરો તો એકમનો અંક 4 મળે. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય, આ વસ્તુ તમને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન માટે ખૂબ જ જરૂરી. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એવી સંખ્યાનો તમે વર્ગ કરો તો તમને એકમનો અંક 9 મળે. જે સંખ્યાનો, હવે બાકીના આગળના વર્ગ નથી લખતી, 4 હોય એકમનો અંક તો એનો વર્ગ કરો તો 6 મળે. એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો 5 મળે. 6 હોય એકમનો અંક એવી સંખ્યાનો વર્ગ કરો તો તમને 6 મળે. 7 હોય એકમનો અંક એવી સંખ્યાનો વર્ગ કરો તો 9 મળે. અને જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો 4 મળે. તો આને આધારે તમારે શું યાદ રાખવાનું કે 1 અને 9, જે સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય એવી સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 1 મળે. જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય એવી સંખ્યાનો તમે વર્ગ કરો તો એકમનો અંક 4 મળે. 3 અને આપણે લઈ લઈએ 7. તમે જોઈ શકો 3 નો વર્ગ 9 મળે અને 7, 3 અને 7 એકમનો અંક હોય એવી સંખ્યાનો વર્ગ કરો તો તમને મળે એકમનો અંક 9 મળે. પછી હજી બાકી રહી ગયા 4 અને 6. આ ક્રમ તમારે યાદ રાખવાનો. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો એવી સંખ્યાનો તમે વર્ગ કરો તો એકમનો અંક 6 મળે અને 5 ની અંદર 5 મળે. આ વસ્તુ ઓબ્જેક્ટિવ માટે ખૂબ જ જરૂરી. એકમનો અંક 1 9 1, 2 8 4, 3 7 9, 4 6 6. તો આ તમારે તૈયાર કરવાનું. અને જો એકમનો અંક 0 હોય, 1 મીંડાનો વર્ગ 2 મીંડા, 10 નો વર્ગ 100. એકમનો અંક 0 હોય તો એવી સંખ્યાનો વર્ગ કરો તો જવાબ તમને જવાબની અંદર એકમનો અંક 0 મળશે. તમે આમાં જોઈ શકો કોઈ જગ્યાએ તમને 2 3 7 અને 8 જોવા મળે છે વર્ગની અંદર? તો કે નથી મળતા.
એટલે તમને હું એક મોટી સંખ્યા લખીને આપું, તમને પૂછવામાં આવે આ સંખ્યાનો વર્ગમૂળ શોધો, તો શોધવા જ નહીં જવાનું. કેમ? તો કે એનો એકમનો અંક 8 છે. જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય એવી સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી. પણ વર્ગમૂળ કોનું નીકળે? તો કે જેનો એકમનો અંક 1, 4, 9, 6 કે 0 હોય એવી સંખ્યાનું તમે વર્ગમૂળ શોધી શકો. હવે આપણે વર્ગમૂળ શોધવાની રીત જોઈશું. વર્ગમૂળ શોધવાની ટોટલ 2 રીત છે. એક રીતનું નામ છે અવિભાજ્ય અવયવની રીત અને બીજી રીતનું નામ છે ભાગાકારની રીત. સૌથી પહેલા આપણે જોઈશું અવિભાજ્ય અવયવની રીત. અવિભાજ્ય અવયવની રીતે શું શોધવાનું? તો કે વર્ગમૂળ શોધવાનું. તો આપણે એક સંખ્યા લઈ લઈએ. અવિભાજ્ય સંખ્યા માટે એટલે હું 400 લઉં છું. ધારો કે મારે આ સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે. ફરીથી વર્ગમૂળનો મતલબ એવી કઈ સંખ્યા કે જેનો વર્ગ કરવાથી તમને 400 મળે. મારા ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કારણ કે સહેલી સંખ્યા છે. 10 નો વર્ગ 100, 20 નો વર્ગ 400, એટલે કે 400 નું વર્ગમૂળ 20 મળે. તો મારે આને દાખલો ગણવો હોય તો મારે એના પાડવા પડશે અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ એટલે કે ભાઈ 400 છે તો કોઈ કે મેડમ 100 ગુણ્યા 400. એકદમ સાચું. 100 ગુણ્યા 4 કરો, 400 બોલાઈ ગયું. 100 ગુણ્યા 4 કરો તો 400 મળે. પણ મને અહીંયા અવિભાજ્ય સંખ્યા જોઈએ એટલે મારે બેનો ભાગ ચલાવવો પડશે. સૌથી પહેલા 2 થી ભાગ ચલાવવો પડશે. એટલે 2 ગુણ્યા 200 તો 400 થાય. પછી 100 ગુણ્યા 2 આ તરફ અવિભાજ્ય સંખ્યા જ જોઈએ. આપણા કોર્સમાં અવિભાજ્ય સંખ્યા ઘણી બધી છે. શરૂઆત કરીએ તો 2, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યા. 2 થી ભાગ ના ચાલે તો 3, 3 થી ના ચાલે 5, 5 થી ના ચાલે 7, પછી 9 ના લેતા. કેમ? તો કે 9 તો વિભાજ્ય સંખ્યા છે. એટલે હવે આપણે આગળ 100 છે, એકમનો અંક 0 છે એટલે હું ફરી 2 થી ભાગ ચલાવીશ. વિદ્યાર્થીઓ અવિભાજ્ય સંખ્યા વિશે મેં તમને અગાઉ એક પહેલું ચેપ્ટર આપણે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે મેં શીખવાડ્યું હતું. એટલે એ ટોપિક અત્યારે આપણે ડિટેલમાં લેતા નથી. અહીંયા હું લઈ લઉં 50 દુ 100, ફરી પાછો 2 થી ભાગ ચાલશે. 25 દુ 50, પણ હવે 25 2 ના ઘડિયામાં આવતા નથી. તો 2 ના ઘડિયામાં ના આવે તો આપણે 3 વિચારવાનું. 3 ના ઘડિયામાં આવશે તો કે 3 ના ઘડિયામાં બી 25 ના આવે. 4 તો લેવાય જ નહીં. કેમ ના લેવાય? કારણ કે 4 વિભાજ્ય સંખ્યા છે. તો હું લઈ લઉં 5. પાછું 25 અને 5 એકા 5. તો હવે આપણા અવિભાજ્ય અવયવ પડ્યા 400 બરાબર 1, 2, 3, 4. 4 વખત 2 આવ્યા. પછી આવ્યા 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5. હવે હું એની બબ્બેની 2 બનાવીશ. તો મને મળશે 2 ગુણ્યા 2, 2 ની 2 ઘાત. ફરી પાછી 2 ગુણ્યા 2, 2 ની 2 ઘાત. પછી આવ્યા 5 ગુણ્યા 5 એટલે કે 5 ની 2 ઘાત. તો તમે જોઈ શકો કે બધાના માથા ઉપર 2 ઘાત છે. તો હું એને આવું લખી શકું. વર્ગમ તો અંદર લખાશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 5 ગુણ્યા 2 10, 10 દુ 20 એટલે કે 20 ની 2 ઘાત. પછી તમે આ બધું કોના બરાબર આવ્યું? તો કે 400 બરાબર. એટલે તમે પછી લખી શકો કે ભાઈ 400 નું વર્ગમૂળ 20.
તો આ થઈ આપણી અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો. કોઈ પણ દાખલો આવે તો તમારે એ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના, એ અવિભાજ્ય અવયવને આ મુજબ લખવાના. બબ્બેની પેર બનશે ને બનશે જ. ના બને તો સમજવાનું આપણે કોઈ જગ્યાએ અવયવ પાડવામાં ભૂલ કરી. બબ્બેની પેર બને પછી એને ઘાત સ્વરૂપે લખવાનું, એ ઘાતને બહાર લખી દેવાનું, અંદર બધી સંખ્યાનો ગુણાકાર કરવાનો, એટલે તમને મળી જશે 400 નું વર્ગમૂળ 20. આ મેં વર્ગમૂળ શોધવાની એક રીત ચલાવી. હવે બીજી રીત આવે ભાગાકારની રીત. ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ કેવી રીતે શોધવાનું? તો જુઓ, એના માટે ભાગાકારનું ચિહ્ન બધાને ખબર. 400 આપણે લઈ લઈએ સંખ્યા, બરાબર. હવે ભાગાકારની રીતમાં વિદ્યાર્થીઓ સંખ્યાને પાછળથી બબ્બેની પેરમાં વહેંચવાની. મારે હું પાછળથી પેરમાં વહેંચીશ તો એક પેર બની, મીંડું શૂન્ય શૂન્યથી એક પેર બની. હવે બીજી સંખ્યા એકલી જ રહેશે, 4 જ રહેશે. જો હજી 4 અંકની સંખ્યા હોત તો બબ્બેની પેર બને. જે પ્રમાણે ટૂંકમાં પાછળથી એકમ દશક એક પેર, 100 1000 બીજી પેર, એવી રીતે તમારે એ સંખ્યાની પાછળથી બબ્બેની પેર બનાવવાની. હવે આપણે જ્યારે ભાગાકાર કરીએ ને વિદ્યાર્થીઓ, તો આપણે જે બહાર સંખ્યા લખીએ, ધારો કે હું લખું 18, અહીંયા લખું છું 3, અને હું ભાગાકાર કરી શકું. શું ભાગાકાર થશે? તો કે 3 × 6 18 થશે, બરાબર. અત્યાર સુધી આપણે કેવા ભાગાકાર શીખ્યા કે એમાં ભાજક આપણી પાસે તૈયાર હોય, પણ હવે આપણી પાસે ભાજક નથી. આપણે ભાજક જાતે નક્કી કરવાનું છે. તો એ કેવી રીતે નક્કી કરવાનું? તો તમે જોઈ શકો તો આપણે સૌથી પહેલા અંક છે 4. 4 થી આપણે સંખ્યા ભાજક નક્કી કરવાનું છે. તો જુઓ, ભાજક માટે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તમને એટલી તો ખબર કે ભાઈ આ તરફ જે બે સંખ્યા આવે એનો શું થાય? તો કે ગુણાકાર થાય. તો જો હું અહીંયા 1 મૂકીશ તો 1 × 1 1 થશે, જે 4 થી દૂર છે. તો હું અહીંયા મૂકીશ 2, 2 × 2 તો મને 4 મળી જશે. ધારો કે અહીંયા 5 આપ્યા હોય તો 3 × 3 9, એ વધી જાય. એટલે આપણે લેવા પડે 2 × 2. પણ આ ભાગાકાર વિશિષ્ટ પ્રકારનો છે. આમાં કેવું હોય વિદ્યાર્થીઓ કે ભાઈ 2 × 2 4 મળી ગયા, પણ જે તમે ભાજક અને ભાગફળમાં લખ્યું એનો અહીંયા તમારે સરવાળો કરવો પડે. એટલે કે અહીંયા સરવાળો કરતા મને મળે 4. અંદર બાદબાકી થાય. આપણો સાદો ભાગાકાર આ શૂન્ય કેવી રીતે આવ્યું? તો કે 18 માંથી 18 બાદ કર્યા તો 4 માંથી 4 જાય તો 0. ચલો, આપણી જે પેર બનાવી હતી એમાં 4 કામ થઈ ગયું. હવે સાદા ભાગાકારમાં કેવું હોય? આપણે એક એક સંખ્યા ઉતારીએ, પણ જ્યારે વર્ગમૂળ શોધવાનું હોય આપણી ચાલે છે રીત ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો હવે આપણી આ રીતની અંદર આ 4 નું સાદું રૂપ આપી દીધું. હવે ઉપરથી એક જ શૂન્ય ના ઉતારાય, આખી પેર ઉતારીશું. એટલે કે 2 શૂન્ય સાથે ઉતરશે. આપણી રકમમાં શૂન્ય છે એટલે કોઈ રકમની અંદર શૂન્ય સિવાયનો અંક આપ્યો હોય તો બંને અંક સાથે ઉતારવા પડે. એક એક અંક ના ચાલે. હવે આમાં તો 0 0 0 આવી ગયા એટલે ભાગ ના જાય એનું શૂન્ય. એ શૂન્ય અહીંયા ના લખાય, બસ અહીંયા સુધીનું કામ થાય. તો હવે તમને ભાગફળ શું મળ્યું? 20. એટલે તમે લખી શકો આ લખેલી નિશાની કહેવાય વર્ગમૂળની. વર્ગમૂળમાં 400 બરાબર ભાગફળ મળ્યું 20. તો એને કહેવાય
400 નું વર્ગમૂળ 20. તો મેં તમને ભાગાકાર અને અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાની બે રીત ચલાવી. બોર્ડ ઉપર મેં બે દાખલા લખ્યા છે. આપણો ટોપિક ચાલે છે વર્ગ અને વર્ગમૂળ. બરાબર. હવે આપણે બે દાખલાની રકમ લખી છે. એ બંને દાખલામાં છે ને વિદ્યાર્થીઓ સૂત્ર જરૂરી છે. એટલે સૂત્ર તમારે મોઢે કરવાના આવશે. સૌથી પહેલા આપણે પહેલો દાખલો લઈએ. 9 નો વર્ગ અને 10 નો વર્ગ. એની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે? તો જો 9 નો વર્ગ એટલે 81 થશે અને 10 નો વર્ગ એટલે 100. આ તો બધાને ખબર. હવે 81 અને 100 ની વચ્ચે કેટલી સંખ્યા આવેલી છે? તો કે મેડમ ગણી શકાય. કઈ 82 83 થી હું ક્યાં સુધી લખી દઉં? તો કે 100 સુધી હું લખી શકું. બરાબર. જો અને પછી તમે હું લખું ત્યાં સુધી તમે સંખ્યાઓ વચ્ચેની ગણી કાઢો. કેટલી થશે એ આપણે જોઈએ. જો કોઈ અંક રહી નથી ગયો. 82 83 85 86. ઓકે. ચલો આપણે સંખ્યા ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. કોઈ અંક રહી ગયો એવું લાગે છે? લાગે છે ને? મને કેવી રીતે ખબર પડી? કારણ કે મને સૂત્ર ખબર છે એટલા માટે. હવે તમે સંખ્યા જોશો તો ટોટલ 18 સંખ્યા થઈ હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ટોટલ 18 સંખ્યા થઈ. હવે આ જવાબ તમે આવી રીતે લખ્યા વગર પણ મેળવી શકો. જ્યારે તમને કોઈ પણ બે સંખ્યા પણ એ ક્રમિક હોવી જોઈએ. 9 પછી 10 આવ્યો, 10 પછી 11, 12 નો વર્ગ અને 13 નો વર્ગ એવી રકમ આપી હોય તો તમે એ બે વર્ગ જે સંખ્યા આપી છે એના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવી છે એનું સૂત્ર છે 2n. હવે તમે કહેશો પણ આ n એટલે શું? તો કે n એટલે આપણી જે રકમ છે 9 અને 10, તો આ બેમાં નાની કઈ સંખ્યા 9 છે. તો તમે એ n બરાબર 9 લેવાનું. એટલે તમને મળશે 2 × 9 બરાબર 18. તો તમારે આ જે વર્ગની વચ્ચે આવેલી સંખ્યા છે ને એને શોધવા જવાની જરૂરત પડે નહીં. બરાબર. અહીંયા આગળ મળી જશે 2 × 9 18. પણ ધ્યાન શું રાખવાનું? આ 9 અને 10 જેમ ક્રમિક છે એવી રીતે ધારો કે હું તમને પૂછું 12 નો વર્ગ અને 13 નો વર્ગ, આ બેની વચ્ચેની ક્રમિક સંખ્યા કઈ? તો તમને અત્યારે મેં બોર્ડ પર લખ્યું હતું તો કદાચ યાદ હોય કે 12 નો વર્ગ 144 અને 13 નો વર્ગ 169. તો એ બેની વચ્ચે આવેલી સંખ્યા તો કે મેડમ આની જેમ લખી દો 145 146 147 148 168 સુધી. તો આવું લખવાની જરૂરત નથી. શું જરૂરત છે? સૂત્ર યાદ રાખો 2n. જ્યાં n બરાબર શું થાય? તો કે n બરાબર થશે આ બે પૈકી નાની સંખ્યા કઈ? તો કે 12. એટલે તમે લખી દો 2 × 12 એટલે ડાયરેક્ટ તમને જવાબ મળી જશે 24. કે આ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યા 24. ખાસ જરૂરી ઓબ્જેક્ટિવ માટે. હવે એના પછીની રકમ શું આપ્યું છે? 21 ના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો. તો એના માટે પણ જો પહેલા તો તમને હું કહું 21 નો વર્ગ મોઢે ના હોય તો પછી તમારે મજૂરી કરવી પડે. 21 × 21 ગુણાકાર કરવો પડે. ગણિતમાં જેમ બને એમ વર્ગ ઘન બધા મોઢે કરી દેવાના. 21 નો વર્ગ 441. વર્ગ અને ઘન 1 થી 25 ના મોઢે હોવા જ જોઈએ. હવે મને જવાબ ખબર છે 441. પ્રશ્ન શું પૂછ્યો છે કે આ 441
42 મળી જશે પણ ગમે તેવા અંક નથી લેવાના તમને કીધા છે ક્રમિક સંખ્યા ક્રમિક એટલે 15 પછી 16 જ આવે 114 પછી 115 આવે એને ક્રમિક સંખ્યા કહેવાય તો હવે આ જવાબ કેવી રીતે મેળવવાનો તો એના માટેનું સૂત્ર છે n² બરાબર n² ઓછા 1 છેદમાં 2 વત્તા n² વત્તા 1 છેદમાં 2 જો સૂત્ર તૈયાર હશે તો કામ ઝડપથી થશે ફરી પ્રશ્ન આવે n એટલે શું તો n એટલે આપણી રકમ 21 અહીંયા આગળ હું લખી દઉં 21 નો વર્ગ ઓછા 1 છેદમાં 2 વત્તા 21 નો વર્ગ વત્તા 1 છેદમાં 2 21 નો વર્ગ 441 ઓછા 1 છેદમાં 2 વત્તા 441 વત્તા 1 છેદમાં 2 બાદબાકી કરતા મળશે 440 ના છેદમાં 2 વત્તા 442 ના છેદમાં 2 બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવાનું 2 ના ઉડી જાય બરાબર અહીંયા આગળ આપણે થશે ભાગાકાર કરીશું 2 દુ 4 2 દુ 4 0 અહીંયા ભાગાકાર કરીશું 2 દુ 4 2 દુ 4 2 એકા 2 બોલો આ ક્રમિક સંખ્યા આવી 220 પછીની ક્રમિક સંખ્યા 221 એટલે 21 ના વર્ગને કઈ બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવાય તો કે 220 વત્તા 221 આ જવાબ મેળવવા માટે સૂત્ર જરૂરી છે જે તમે નોટમાં લખી દેશો હવે આપણો એક જ ટોપિક બાકી રહ્યો છે એટલે વર્ગ વર્ગમૂળ પૂરું થશે જુઓ પાયથાગોરિયન ત્રિપુટી આ શબ્દ ભણી ગયા કેવી રીતે આવ્યો તો કે પેલા ગણિત શાસ્ત્રી કયા પાયથાગોરસ બરાબર જેનો નિયમ આપણે ભણ્યા થોડા આગળના લેક્ચરમાં કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ આની અંદર કેવું હોય કે આ વ્યક્તિએ એક સંખ્યાની સાથે બીજી બે સંખ્યા એટલે કે ત્રણ સંખ્યાની પેર બનાવી છે પણ ગમે તેવી રીતે નહીં હવે મારે 6 ની પાયથાગોરિયન ત્રિપુટી બે સંખ્યા આવે તો એને જોડ કહેવાય પણ ત્રણ સંખ્યા આવે એટલે એને શું કહેવાય ત્રિપુટી બની જાય તો 6 ની પાયથાગોરિયન ત્રિપુટી કેવી રીતે મળે તો એના માટે તમને એક સંખ્યા આપી હોય તો બીજી બે સંખ્યા શોધવી હોય તો n² ઓછા 1 અને n² વત્તા 1 જો વિદ્યાર્થીઓ છેલ્લા 3 દાખલામાં હું તમને 3 સૂત્ર ચલાવું છું સૂત્રની સાબિતી આપણે ક્યાંથી સૂત્ર આવ્યું એ જરૂરી નથી સૂત્ર તમારે મોઢે કરી દેવાના તો મને આમાં બીજી બે સંખ્યા મેળવવી છે કે જે 6 ની સાથે પાયથાગોરસનો સંબંધ ધરાવે છે તો એ કેવી રીતે મળે તો કે બાકીની બે સંખ્યા માટે મેં સૂત્ર તો લખી દીધા પણ મારે n ક્યાંથી લાવવું તો એના માટે તમને જે રકમ આપી હોય એને 2n ની સાથે સરખાવી દેવાનું 2n = 6 એટલે તમને n મળી જશે n કેવી રીતે મળશે તો કે જ્યારે આપણે સમીકરણ ભણ્યા છો તમે ભણ્યા છો 6થા ધોરણ 7મા ધોરણમાં n ની કિંમત શોધવી હોય તો મારે 2 ને જમણી બાજુ લઈ જવું પડે હવે 2 અને n વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે તમને મળી જશે n બરાબર 3 તો હવે આપણી આ જે સૂત્ર છે એમાં n ની કિંમત મૂકી દો દાખલો આપણો પૂરો થઈ જશે અહીંયા હું n ની જગ્યા પર લખી દઉં 3 નો વર્ગ ઓછા 1 એટલે 3 નો વર્ગ 9 ઓછા 1 બરાબર મને મળે 8 n નો વર્ગ વત્તા 1 3 નો વર્ગ વત્તા 1 3 નો વર્ગ 9 વત્તા 1 બરાબર 10 એટલે કે 6 8 10 એ શું થઈ ગઈ પાયથાગોરિયન ત્રિપુટી હજી કોઈને એવો વિચાર આવે કે જવાબ સાચો છે કે ખોટો તો એના માટે આપણો પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ પાછું યાદ આવે મેડમ આમાંથી કર્ણનું માપ કયું તો યાદ રાખશો કે કાટકોણ ત્રિકોણમાં
કર્ણનું માપ બાકીની બે બાજુના માપ કરતાં મોટું જ હોય તો આમાં આપણે કર્ણનું માપ કયું લઈશું તો કે 10 લેવાશે. આ સૂત્ર છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આપણી પાસે બધા માપ તૈયાર છે. કર્ણનો વર્ગ 10 ચેક કરી લઈએ જવાબ આપણો સાચો છે કે ખોટો. એક બાજુ એટલે 6 લઈ લઈએ, બીજી બાજુ 8 લઈ શકાય. આનો ક્રમ ઉલટ-સુલટ કરી શકાય. કેમ તો કે એ ગુણધર્મ બી આપણે શીખી ગયા. તમે 3 + 4 કરો તો બી 7 મળે અને 4 + 3 કરો તો બી 7 મળે. ક્રમનો ગુણધર્મ જોઈ શકો તમે. 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. તમે 36 અને 64 નો સરવાળો કરશો તો તમને 100 મળી જશે. એનો મતલબ કે આપણો જવાબ સાચો. તો આ રીતે આપણો વર્ગ વર્ગમૂળ વાળો